નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1885 થી ઈસવીસન 1947 તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પાઠ નંબર 6 માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા બાબતે કયું વિધાન યોગ્ય છે? તો અહીં 4 વિધાન વિકલ્પો સ્વરૂપે આપેલા છે, જેમાંથી વિધાન એ, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના 1886માં થઈ હતી. વિકલ્પ બી, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન કલકત્તામાં ભરાયું હતું. વિકલ્પ સી, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં A.O. હ્યુમનો ફાળો મહત્વનો હતો. અને વિકલ્પ ડી, ઉપરોક્ત તમામ. તો જવાબ થશે વિકલ્પ સી, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં A.O. હ્યુમનો ફાળો મહત્વનો હતો. એટલે પ્રશ્ન 1ની સામે આવેલા બોક્સમાં સી લખવાનું છે. તો આ મુજબ દરેક પ્રશ્નની સામે આવેલા બોક્સમાં સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરી અને લખવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેની કઈ જોડ યોગ્ય છે? જેમાં છે એ, બંગભંગનું આંદોલન 1903. ત્યાર પછી બી, મિત્ર મેલા લાલા લજપતરાય. સી, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી શ્યામજી કૃષ્ણ વર્મા. અને ડી, મવાળવાદી નેતા બાળ ગંગાધર ટિળક. તો જવાબ છે વિકલ્પ સી, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી શ્યામજી કૃષ્ણ વર્મા. ત્યાર પછી આગળ છે ત્રીજું, વંદે માતરમ વર્તમાન પત્ર કોણે શરૂ કર્યું હતું? તો જવાબ છે વિકલ્પ ડી, મેડમ ભીખાઈજી કામા. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે કાકોરી ટ્રેન લૂંટવામાં નીચે પૈકી કયા ક્રાંતિકારી સામેલ ન હતા? તો અહીં જવાબ છે વિકલ્પ બી, સુભાષચંદ્ર બોઝ. ત્યાર પછી ચોથો પ્રશ્ન કરો યા મરોનો નારો કયા આંદોલનની દેન છે? તો જવાબ છે વિકલ્પ એ, હિન્દ છોડો આંદોલન. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન તમે જલિયાવાલા બાગની મુલાકાત લેવા માંગો છો તો તમે કયા રાજ્યમાં જશો? તો જવાબ છે વિકલ્પ બી, પંજાબ. ત્યાર પછી આગળ સાતમો પ્રશ્ન છે નીચેના આંદોલનોને ચડતા ક્રમમાં ગોઠવો. તો જવાબ થશે વિકલ્પ એ, સૌથી પહેલા ખેડા સત્યાગ્રહ, ત્યાર પછી અસહકારનું આંદોલન, ત્યાર પછી દાંડી કૂચ અને ત્યાર પછી છે હિન્દ છોડો આંદોલન. આગળ છે ત્યાર પછી આઠમો પ્રશ્ન કયા આંદોલનથી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે જાણીતા થયા? તો એનો જવાબ છે વિકલ્પ સી, બારડોલી સત્યાગ્રહ. ત્યાર પછી આગળ નવમો પ્રશ્ન છે ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? તો જવાબ છે વિકલ્પ સી, સુભાષચંદ્ર બોઝ. 10મો પ્રશ્ન છે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? વિકલ્પ એ, દાંડીકૂચ યાત્રાની શરૂઆત 12 માર્ચ 1932ના રોજ થઈ હતી. વિકલ્પ બી, ચંપારણ સત્યાગ્રહ કપાસના પાકને લગતો સત્યાગ્રહ હતો. વિકલ્પ સી, રોલેટ એક્ટનો કાયદો 1919માં આવ્યો હતો. અને વિકલ્પ ડી, ગાંધીજીએ અસહકારનું આંદોલન 1929માં શરૂ કર્યું હતું. તો જવાબ છે વિકલ્પ સી, રોલેટ એક્ટનો કાયદો 1919માં આવ્યો હતો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચેની ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલી ખાલી જગ્યા છે સાયમન કમિશનના વિરોધમાં ખાલી જગ્યાનું મૃત્યુ થયું હતું. તો જવાબ છે લાલા લજપતરાય. સાયમન કમિશનના વિરોધમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી બીજી ખાલી જગ્યા માનગઢ હત્યાકાંડના નેતા ખાલી જગ્યા હતા. તો જવાબ છે ગોવિંદ ગુરુ ભગત. ત્રીજી ખાલી જગ્યા છે મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ ખાલી જગ્યાનું બિરુદ આપ્યું હતું. જવાબ છે ડુંગળી ચોર. ચોથી ખાલી જગ્યા પૂર્ણ સ્વરાજનો ઠરાવ ખાલી જગ્યા ખાતે થયો હતો. જવાબ છે મુંબઈ. પાંચમી ખાલી જગ્યા ગાંધીજી ખાલી જગ્યાને કાળો કાયદો કહ્યો હતો. જવાબ છે રોલેટ એક્ટ.
ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો. જેમાં પહેલો પારિભાષિક શબ્દ છે પૂર્ણ સ્વરાજ. તો તેની સમજમાં આપણે લખી શકીએ કે જ્યારે કોઈ દેશ પર કોઈ વિદેશી સત્તાનું શાસન ન રહે અને દેશ પોતે સંપૂર્ણ સ્વતંત્ર રીતે પોતાનું શાસન ચલાવે તેને પૂર્ણ સ્વરાજ કહે છે. ત્યાર પછી બીજો શબ્દ છે રાષ્ટ્રવાદ. તો દેશ પ્રત્યે પ્રેમ, ગૌરવ અને એકતાની ભાવના રાખવી તથા દેશના હિત માટે કાર્ય કરવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહે છે. ત્રીજો શબ્દ છે ક્રાંતિકારી. તો જે વ્યક્તિ દેશની સ્વતંત્રતા અથવા સામાજિક પરિવર્તન માટે હિંસક કે તીવ્ર માર્ગ અપનાવે તેને ક્રાંતિકારી કહે છે. ત્યાર પછી ચોથો શબ્દ છે સત્યાગ્રહ. તો અન્યાય અને અન્યાયી કાયદાઓ સામે અહિંસક રીતે સત્યના બળ પર આધાર રાખીને કરવામાં આવતો સંઘર્ષ એટલે સત્યાગ્રહ. ત્યાર પછી પાંચમો શબ્દ છે ગોળમેજી પરિષદ. અહીંયા પરિષદ શબ્દ છે. ભારતના રાજકીય પ્રશ્નો પર ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકાર દ્વારા લંડનમાં યોજાયેલી પરિષદને ગોળમેજી પરિષદ કહે છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. તો અહીંયા જે વિધાન આપેલું છે તે વિધાનમાંથી ખોટો શબ્દ જે હશે તે ખોટો શબ્દ આપણે ચેકવાનો છે અને સાચું વિધાન ફરીથી આપણે લખવાનું છે. જેમ કે પહેલું જે વિધાન છે તેમાં ગળીના જે શબ્દ છે તે ચેકવાનો છે એટલે આપણું સાચું વિધાન બને દાંડીકૂચ યાત્રા મીઠાના કાયદાના ભંગ માટે થયેલ હતી. ત્યાર પછી એવી જ રીતે બીજું જે વિધાન છે તેમાં આઈપીએસ શબ્દ જે છે તે ચેકવાનો છે એટલે આપણું સાચું વિધાન બને સુભાષચંદ્ર બોઝ આઈસીએસની પરીક્ષા પાસ કરી હતી. ત્યાર પછી ત્રીજો જે વિધાન છે તેમાં હાજરી શબ્દ જે છે તે ચેકવાનો છે એટલે આપણું સાચું વિધાન બને પ્રથમ ગોળમેજી પરિષદ કોંગ્રેસની ગેરહાજરીના લીધે નિષ્ફળ ગઈ હતી. ત્યાર પછી આગળ ચોથું જે વિધાન છે તેમાં અમેરિકા શબ્દ ચેકવાનો છે એટલે આપણું સાચું વિધાન બને ઇન્ડિયા હાઉસ લંડન ખાતે આવેલું હતું. પાંચમું વિધાન છે ઇજનેર શબ્દ ચેકવાનો છે એટલે સાચું વિધાન બને ખેડા સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલે વકીલાત છોડી સેવાવ્રત સ્વીકાર્યું હતું. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે જોડકા જોડો. અહીં આપણને વિભાગ અ અને વિભાગ બ બે વિભાગ આપેલા છે અને વચ્ચે અહીં આપણે જવાબ લખવાના છે. વિભાગ અ માંથી પહેલું છે ગુજરાત સભા. તો એની સામે આવશે બી અમદાવાદ. ત્યાર પછી બીજું છે ઇન્ડિયન એસોસિએશન. તો એની સામે આવશે સી, તે કોલકાતામાં આવેલું છે. ત્રીજું છે મદ્રાસ નેટિવ સભા. તો એની સામે આવશે એ ચેન્નઈ. ચોથું છે બોમ્બે એસોસિએશન. તો એની સામે આવશે ઈ મુંબઈ. પાંચમું છે પૂના સાર્વજનિક સભા. તો એની સામે આવશે ડી પુણે. એટલે પહેલાની સામે આવશે બી, બીજાની સામે સી, ત્રીજાની સામે એ, ચોથાની સામે ઈ અને પાંચમાની સામે ડી આવશે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે નીચે આપેલ પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. તો અહીં જે પ્રશ્નો છે તેના જવાબ આપણે 1 થી 2 વાક્યમાં આપવાના છે. પહેલો પ્રશ્ન છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ. આ વાક્ય કોણે આપેલું હતું? તો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ. આ વાક્ય બાળ ગંગાધર ટિળકે આપેલું હતું. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે મવાળવાદી નેતાઓના નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે મવાળવાદી નેતાઓના નામ લખવાના છે, જે તમે જાતે પણ લખી શકો છો. અહીં સમજ માટે જવાબ લખેલો છે કે મવાળવાદી નેતાઓના સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા વાછા વગેરે હતા. અહીંયા બેનર્જી છે, બરોબર, લખવામાં ભૂલ છે, ધ્યાન રાખજો ખાસ.
આગળ છે ત્યાર પછી ચોથો પ્રશ્ન, ભારત દેશને આઝાદી ક્યારે મળી? તો ભારત દેશને આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, સરોજિની નાયડુએ કયા સત્યાગ્રહની આગેવાની લીધી હતી? તો સરોજિની નાયડુએ ધરાસણા સત્યાગ્રહની આગેવાની લીધી હતી. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે ટૂંકનોંધ લખો. જેમાં પહેલી ટૂંકનોંધ છે ખેડા સત્યાગ્રહ. તો ખેડા સત્યાગ્રહ વિશે આપણે કંઈક આ મુજબ લખી શકીએ કે ઈસવીસન 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિથી પાક નાશ પામ્યો, છતાં અંગ્રેજ સરકારે ખેડૂતોનું જમીન મહેસૂલ માફ ન કરી ઉઘરાવવાનું શરૂ કર્યું. ખેડૂતોની અરજીઓનો જવાબ ન મળતા તેઓ મહાત્મા ગાંધી પાસે ગયા અને ગાંધીજીએ વલ્લભભાઈ પટેલ સાથે મળીને સત્યાગ્રહ શરૂ કર્યો. સરકારે જપ્તી કરતા મોહનલાલ પંડ્યાએ ડુંગળીનો પાક કાપી સત્યાગ્રહને મજબૂત બનાવ્યો અને જેલ ગયા. ગાંધીજીએ સરકારને સમાધાન માટે પત્ર લખ્યો અને અંતે સરકારે ખેડૂતોની માંગણી સ્વીકારી. આ રીતે ખેડા સત્યાગ્રહ સફળ થયો અને ખેડૂતોમાં જાગૃતિ તથા નિડરતા આવી. આગળ જોઈએ ત્યાર પછી બીજી ટૂંકનોંધ છે સુભાષચંદ્ર બોઝ. તો આપણે આ ટૂંકનોંધ કંઈક આ રીતે લખી શકીએ કે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ બાદ તેઓ ઇંગ્લેન્ડ જઈ ICSની પદવી મેળવી, પરંતુ અંગ્રેજોની નોકરી ન સ્વીકારી. કોંગ્રેસના સક્રિય કાર્યકર બન્યા. ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા અને 1939માં ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા. બાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે મતભેદ થતાં તેમણે રાજીનામું આપી મે 1939માં ફોરવર્ડ બ્લોક પક્ષની સ્થાપના કરી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજ સરકારની નીતિઓ સામે જનજાગૃતિ માટે તેમણે દેશભરમાં સભાઓ યોજી. પરિણામે તેમની ધરપકડ થઈ અને જેલમાં યોગ્ય વ્યવહાર ન મળતા તેમણે આમરણ ઉપવાસ કર્યો, જેથી અંતે તેમને નજર કેદમાં રાખવામાં આવ્યા. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે કે નીચે આપેલ પ્રશ્નોના જવાબો સવિસ્તારથી આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવવામાં જવાબદાર પરિબળો કયા હતા જણાવો. તો જવાબમાં આપણે લખી શકીએ કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે અનેક પરિબળો જવાબદાર હતા. સમગ્ર દેશમાં સમાન અંગ્રેજી શાસન અને એક સરખા કાયદાઓથી લોકોમાં એકતાની ભાવના વિકસી. અંગ્રેજ સરકારની શોષણયુક્ત આર્થિક નીતિઓથી ખેડૂતો, મજૂરો અને કારીગરોમાં અસંતોષ ફેલાયો અને રાષ્ટ્રીય જાગૃતિ આવી. અંગ્રેજી કેળવણીથી શિક્ષિત અને વિચારી શક્તિશાળી નેતાઓનો વર્ગ ઊભો થયો, જેમાં સ્વશાસન અને સ્વાતંત્ર્યની ભાવના વિકસેલી. પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય અને રાષ્ટ્રીય વર્તમાનપત્રોએ રાષ્ટ્રવાદી વિચારો ફેલાવ્યા. ભારતના ભવ્ય પ્રાચીન વારસાના અભ્યાસથી લોકોમાં ગૌરવ અને ચેતના જાગી. ઉપરાંત રેલવે, તાર અને ટપાલ જેવા વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો તેમજ કેટલાક અન્યાય કાયદા અને ઘટનાઓને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, અસહકાર આંદોલન વિશે સવિસ્તાર સમજ આપો. તો મહાત્મા ગાંધીએ ઈસવીસન 1920માં અસહકારનું આંદોલન શરૂ કર્યું, જેમાં ખંડનાત્મક અને રચનાત્મક એવા બે પાસા હતા. ખંડનાત્મક પાસામાં સરકારી સંસ્થાઓ, નોકરીઓ, ખિતાબો, અદાલતો અને વિદેશી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો, જ્યારે રચનાત્મક પાસામાં ખાદી, રેટીઓ અને હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રચાર થયો. 1921-1922 દરમિયાન આ આંદોલન દેશવ્યાપી બન્યું અને વિદ્યાર્થીઓએ શાળા કોલેજો છોડી દીધી. મોતીલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ જેવા નેતાઓએ વકીલાત અને પદોનો ત્યાગ કર્યો. વિદેશી કાપડની હોળીઓ થઈ અને સ્વદેશીનો પ્રચાર થયો. વિદ્યાર્થીઓ માટે ગુજરાત વિદ્યાપીઠ સહિત રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના થઈ. ચૌરી ચોરા ઘટનામાં હિંસા થતાં ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે નીચે આપેલ બોક્સમાંથી ભારતના ક્રાંતિકારોના નામ શોધીને લખો. તો અહીં જે બોક્સ આપેલું છે તેમાંથી આપણે ભારતના ક્રાંતિકારીઓના નામ શોધીને લખવાના છે.
તો અહીં પહેલું આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. ક્રમનું કોઈ મહત્ત્વ નથી, બરાબર. તમે કોઈ પણ નામ પહેલાં ત્યાર પછી બીજું નામ કોઈ પણ તે રીતે લખી શકો છો. નામ લખવામાં ક્રમનું કોઈ મહત્ત્વ નથી. એટલે અહીં પહેલું છે શ્યામજી કૃષ્ણ વર્મા, ત્યાર પછી બીજું છે વીર સાવરકર, ત્રીજું છે ખુદીરામ બોઝ, ચોથું છે ભીખાઈજી કામા, પાંચમું છે ચંદ્રશેખર આઝાદ, છઠ્ઠું છે રામપ્રસાદ બિસ્મિલ, સાતમું છે અશફાક ઉલ્લા ખાન અને આઠમું છે અહીં આખું નામ છે ભગતસિંહ. બરાબર, અહીંયા ભૂલ છે, ફક્ત ભગત નામ નથી પરંતુ ભગતસિંહ નામ છે આઠમું જે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1885 થી 1947 તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.